હતી કે એમસીક્યુ તમારે લેવલ 1 જે છે સોલ્વ કરીને આવવાનું છે, પરંતુ ઇલિસ્ટ્રેશન એટલે કે ઉદાહરણના એક્ઝામ્પલ જે છે એ આપણે થોડાક સમજવા છે. એટલે ઉદાહરણ પણ તમને હોમવર્કમાં આપેલા હતા ભાઈ, જેટલા એક્ઝામ્પલ છે 14-15 જે પણ એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણના સોલ્વ કરીને આવજો, બરાબર. ચલો તો પહેલા આપણે ઉદાહરણના એક્ઝામ્પલ જે છે એ જોઈ લઈએ, ત્યારબાદ સ્વાધ્યાયને પણ જોશું જો અનુકૂળ હશે તો, અનુકૂળતા હશે તો. ચલો તો પહેલા આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 4 ઉદાહરણો. તો ઉદાહરણમાં પહેલું એક્ઝામ્પલ જે છે 1 by 1 થોડું સ્પીડમાં લઈ લઈએ, તમને એકવાર રિવિઝન થઈ જાય અને સાથે સાથે એમસીક્યુ પણ તમને આ રીતે સોલ્વ કરી શકો. 200 ગ્રામ દળનો દળ આપ્યું છે 200 ગ્રામ દળનો 1.5 મીટર લંબાઈ 1.5 મીટર લંબાઈ નો એક સીધો તાર જેની અંદર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન ધરાવે છે, તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં હવામાં લટકતો રાખ્યો છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? હવે પહેલી વાત કે હવામાં લટકતો રાખ્યો છે એટલે સમજીએ કે ધારો કે કોઈ તાર જે છે આ રીતે હવામાં લટકે છે, તો એનો મતલબ કે વજન બળ જે છે એ નીચે જશે અને ચુંબકીય બળ ઉપર લાગતું હોવું જોઈએ, તો જ એ હવામાં લટકી શકે. ઓકે, તો F ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું થાય? બિલ. તો અહીંયા આગળ સમતોલનની શરત પ્રમાણે તમારે લખવું જોઈએ કે ભાઈ બિલ ઇઝ ઇક્વલ ટુ mg, જેમાં તમે બી ને કરતા બનાવશો mg ડિવાઇડેડ બાય IL, જેમાં માત્ર તમારે હવે કિંમતો મૂકી અને એનો એક્ઝામ્પલ પૂરો કરવાનો રહેશે. ખ્યાલ આવ્યો? હવામાં અહીંયા તમને એવું કીધું નથી સમતોલનમાં છે, હવામાં લટકતો રહ્યો છે. તો હવામાં લટકે છે એનો મતલબ કે વજન બળ નીચે જતું હોય, ચુંબકીય બળ ઉપર જતું હોય, બરાબર. કારણ કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ સમાંતર છે, તો બળ કેવું લાગશે? એને લંબ હશે. બળ કેવું છે? એને લંબ. તો વિદ્યુત ચુંબકીય બળ જે છે ઉપર જાય છે, વજન બળ નીચે આવે છે. જો બંને સરખા મૂલ્યના થાય તો એ હવામાં અટકી જાય, બરાબર. આવી પરિસ્થિતિમાં તો ફોર્મ્યુલા જે છે આપણે લેવાનું કે ઉપર જતા બળ ઇઝ ઇક્વલ ટુ નીચે આવતા બળ, સમતોલનની શરત, સામાન્ય શરત. બિલ ઇઝ ઇક્વલ ટુ mg. કદાચ આની અંદર તમને દળ પણ પૂછી શકે, કદાચ આવો એમસીક્યુ બનાવવો હોય દળ પણ પૂછી શકે. દળ નથી આપ્યું, બી આપ્યો છે, દળ પૂછે, એટલે કે ટોટલ કેટલી અજ્ઞાત રાશિ છે? જી તો ખબર જ હોય 9.8 અથવા તો આપણે 10 લેતા હોઈએ. તો 1, 2, 3 ને 4, 4 ભૌતિક રાશિમાંથી કોઈ પણ 3 આપી હોય એક મેળવવાની હોય, બરાબર છે. જરૂરી નહીં કે તમને આવો બેઠો બેઠો સમ પૂછી શકાય, એમસીક્યુ માં તમે આવા વર્ઝન સમજી શકો. ચલો ત્યારબાદ ઉદાહરણ નંબર 2 ની વાત કરીએ. એક જ સેકન્ડ. ઉદાહરણ નંબર 2 જે છે એમાં માત્ર તમારે દિશાની જાણકારી લેવી છે, છતાં પણ આપણે જોઈ લઈએ કેવી રીતે છે. જો ચુંબકીય ક્ષેત્ર ધન વાય અક્ષને સમાંતર હોય, ચલો આ રીતે તમને આકૃતિ આપેલી જ છે. એક્સ, ચલો વાય જે છે એ અંદર તરફ છે, વાય અને ઝેડ. જો ચુંબકીય ક્ષેત્ર ધન વાય દિશામાં હોય, એટલે ધન વાય અંદર લીધું છે, બહાર નથી, તો એકચ્યુઅલ ધન વાય એટલે અંદર જતી દિશામાં ચુંબકીય એટલે ક્રોસ દોર્યું આપણે. વાય દિશા જો બહાર વાય લઈએ તો ધ્રુણ વાય થયા, બરાબર છે. એટલે ચુંબકીય ક્ષેત્ર ધન વાય દિશામાં છે. આગળ વાત કરીએ. અને વિદ્યુત ભારિત કણ ધન એક્સ દિશામાં ગતિ કરતો હોય, ધારો કે કોઈ એક કણ જે છે, બરાબર છે, વિદ્યુત ભારિત કણ જે છે ધન એક્સ એટલે કે એક્સ દિશામાં ગતિ, એટલે વેગ એનો અર્થ છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર કઈ દિશામાં બળ લાગે? તો આના ઉપર કઈ દિશામાં બળ લાગશે એવું આપણે સમજવું છે. પહેલી વસ્તુ કે લોરેન્ટ્ઝ બળની વાત કરવામાં આવે છે. તો લોરેન્ટ્ઝ બળ આપણે સૂત્ર ભણ્યા, F બરાબર શું થાય? તો કે Q ઓફ E પ્લસ V ક્રોસ B. આ રીતે બળ જે છે એને લોરેન્ટ્ઝ બળ કહેવામાં આવે છે. તો હવે તો પહેલા આપણે વિદ્યુત બળ જોઈએ, બરાબર છે. વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે કે નથી આપ્યું પહેલા સમજી લઈએ. વિદ્યુત ક્ષેત્ર આપ્યું જ નથી, બરાબર છે. તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ 0. F બરાબર QE પ્લસ Q ઓફ, એટલે ફાઇનલી આપણે વાત કરવી છે ચુંબકીય ક્ષેત્ર માટેની જ. આમાં તમને યુઝફુલ થાય આઈજેકી થી કરી શકો. આઈજેકી કરતા તમે પામ રૂલ યુઝ કરો, બરાબર, સોરી પામ રૂલ. તો હથેળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં,
વેગની દિશામાં આંગળીઓ, અંગૂઠો તમને બળ બતાવે તો અંગૂઠો ચુંબકીય બળની દિશા, એનો મતલબ કે ઉપર તરફ લાગશે તો ઉપર તરફ છે કોણ? ઝેડ દિશા. તો તમે ડાયરેક્ટ લખી શકો કે આની દિશા કઈ હશે? કે ડિરેક્શનમાં હશે. કઈ ડિરેક્શનમાં હશે? કે. એટલે લખવું હોય કે F ઇઝ ઇક્વલ ટુ BVQ કઈ ડિરેક્શનમાં હશે? કે ડિરેક્શનમાં છે. ડાયરેક્ટ લખી શકો ભાઈ કઈ ડિરેક્શનમાં છે? કે ડિરેક્શનમાં છે. અથવા તો જો આને તમારે આઈજેકી થી સોલ્વ કરવો હોય કરી શકાય. આપણે લખીએ V ઇન્ટુ આઈ કેપ ક્રોસ કરીને બી કઈ દિશામાં છે? જો ઋણ ધન વાયમાં છે, ધન વાયમાં, એટલે આપણે શું લખશું અહીંયા? બી જે. તો આઈ ક્રોસ જે શું થાય? ધેટ્સ ઇટ. આઈ ક્રોસ જે શું થાય કે તો તમે પામ રૂલ થી પહેલા જ સમજમાં આવી ગયું. ધારો કે એમસીક્યુ તરીકે પૂછાવો સમ તો તમે ડાયરેક્ટ કરી શકો. આઈ ક્રોસ જે માં પડવાની જરૂર નથી. ઘણા લોકો આમાં ભી પડે આઈ ને જે બધું ઉપરથી જતું હોય તો સિમ્પલ પામ રૂલ જે છે એનાથી પણ સોલ્વ કરી શકો. બરાબર છે. ચલો આ તો ઉદાહરણ નંબર 2. ત્યારબાદ આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 3 ની. આમ તો નાના નાના છે પણ છતાં પણ જોતા જઈએ. 6.10⁻⁴ 6 × 10⁻⁴ ટેસ્લા. ટેસ્લા હોય એટલે ચુંબકીય ક્ષેત્ર જ હોય. લંબ રૂપે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડ. મીટર પૂંછડી જોઈને ખબર પડે કે આ વેગ આપ્યો છે. ની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે લંબ છે એટલે θ90 ગતિ કરતા ઇલેક્ટ્રોન. તો વાત છે આ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. ખાસ યાદ રાખજો વિદ્યુત ભાર તરીકે કોણ છે? ઇલેક્ટ્રોન. એનો દ્રવ્યમાન આપેલો છે પણ આપણને ખબર હશે લખવાની જરૂરિયાત નથી. ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય? 9.1 × 10⁻31. વિદ્યુત ભાર કેટલો થાય? 1.6 × 10⁻19. ના માર્ગની ત્રિજ્યા કેટલી છે? આપણે આર જોઈએ છે. તો હવે અને સાથે સાથે તમને પૂછ્યું છે આવૃત્તિ મેળવો અને એની ઉર્જા જે છે બરાબર છે એ પણ કિલો ઇલેક્ટ્રોવોટમાં મેળવો. ચલો જોઈએ શરૂઆત. આમ તો આપણે જોયું કે ભાઈ કોઈ વિદ્યુત ભાર જે છે એ ચુંબકીય ક્ષેત્રમાંની ગતિ કેવા પ્રકારની હોય એ આપણે આખો અભ્યાસ કર્યો હતો એનો જ અહીંયા અભ્યાસ કરવાનો છે. તો શરૂઆતે આપણે યાદ હોવું જોઈએ ચુંબકીય બળ બરાબર કેન્દ્રગામી બળ. જો આ યાદ હોય જો સૂત્ર ડાયરેક્ટ યાદ હોય તો ડાયરેક્ટ સૂત્ર મૂકીને સોલ્વ કરી શકાય. નથી યાદ તો સૂત્ર તારવવા પડે. બરાબર છે. જો તમને ખબર છે આર બરાબર QV બાય MV બાય QB. MV બાય QB. ઓકે નથી યાદ કોઈ વાંધો નહીં. BVQ પ્રશ્ન પૂછવાનો. BVQ કેન્દ્રગામી બળ શું થાય? MV² બાય R વિદ્યુત ભાર પર લાગતું બળ. અને આ કેન્દ્રગામી બળ એમાંથી જો V ને કરતા કેન્સલ કરીએ અને R ને કરતા બનાવીએ તો R બરાબર શું થાય? R બરાબર MV ના છેદમાં QB અથવા તો BQ. બસ આમાં કિંમત મૂકો એટલે R મળી જાય. જો સીધે સીધો ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. ઇલેક્ટ્રોનનો વેગ આપ્યો છે 3 × 10⁷. વિદ્યુત ભાર 1.6 × 10⁻19 અને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 6 × 10⁻4. ખાલી તમારે કેલ્ક્યુલેટર ચલાવવાનું રહેશે. હવે જો ફ્રીક્વન્સી જોઈતી હોય તો ફ્રીક્વન્સી મેળવવા માટે ફરીથી પાછું આ ચુંબકીય બળ બરાબર કેન્દ્રગામી બળ શરૂઆત પાછી કરવી પડે. જો ડાયરેક્ટ યાદ હોય બરાબર છે સીધું યાદ હોય. જો હું તમને યાદ કરાવું તમને આવર્તકાળ યાદ હતો 2πm. જો આ ડાયરેક્ટ યાદ હોય તો કઈ કરવાની જરૂર નથી. વારા ઘડી આ બધા ફોર્મ્યુલા કોઈ ડિરાઈવ કરવાની જરૂર નથી. જો સીધું યાદ છે T બરાબર 2πm QB. આને ઊંધીનો કરી નાખો એટલે ફ્રીક્વન્સી QB ના છેદમાં ડાયરેક્ટ મૂકો. બરાબર છે કે ભાઈ ફ્રીક્વન્સી અમને સીધી યાદ છે ભાઈ કે અથવા તો આવર્તકાળ યાદ હતો 2πm ડિવાઇડેડ બાય QB. અહીંયા લખવાનું કે ભાઈ 1/T બરાબર શું થાય? F રેસિપ્રોકલ એટલે ઊંધો કરી દો. અને ફ્રીક્વન્સી શું થાય? QB ના છેદમાં બસ આમાં વેલ્યુ મૂકો QB અને દળ બધી આપણી પાસે વેલ્યુ છે. ખાલી કેલ્ક્યુલેટર ચલાવવાનું છે. આમાં કેલ્ક્યુલેટર ચલાવવામાં થોડુંક ધ્યાન રાખવાનું. હવે ઉર્જા. ચલો ઉર્જા કેવી રીતે સોલ્વ કરવી? એ ઉર્જા એટલે ગતિ ઉર્જા ½ mv² આપણે જોઈએ છે. શું જોઈએ છે? ½ mv². તો ફરીથી આપણે ચુંબકીય બળ બરાબર આ સૂત્ર આપણે ઉર્જાનું સૂત્ર તાર્યું નથી જે તે સમયે. હવે ઉર્જાનું સૂત્ર તારવીએ. તો શરૂઆત અહીંથી કરવાની. BVQ બરાબર mv² બાય R. રેડી? આમાં V ઉડાડવાનો નહીં. બરાબર છે. અહીંયા V ઉડાડવાનો નહીં. યાદ રાખજો ઉર્જા જોતી આપણે ½ mv² જોઈતું ગમે એમ કરીને. તો હું અહીંયા આગળ mv² ને કરતા બનાવું તો શું મળે કયો જોઈએ?
બી વી ક્યુ આર બંને બાજુ શું કરું હાફ વડે ગુણાકાર કરો બંને બાજુ હાફ વડે ગુણાકાર કરું તો હાફ mv સ્ક્વેર બરાબર શું થાય બી વી ક્યુ આર ડિવાઇડેડ બાય 2 તો આ શું થયું ગતિ ઉર્જા બસ ઉર્જા જ થઈ ગઈ આ તમને ગતિ ઉર્જા આવી ગઈ તો આપણી પાસે બી છે વી છે ક્યુ છે આર અહીંયા મળી ગયો આર એ આર અહીંયા મૂકી દો ડિવાઇડેડ બાય 2 કરો સીધી ગતિ ઉર્જા મળશે પણ તમને જૂલમાં મળશે કેમાં મળશે તમારે જોઈએ છે લખ્યું છે સ્પેશિયલી જો ઘણા લોકો જૂલમાં મેળવ્યા પછી કાંઈ કરતા નથી પણ કીધું છે કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં તો તમારે ફરજિયાત એને જે પણ આન્સર આવ્યો 1.6 ઇન્ટુ 10⁻⁻19 વડે ભાગો એટલે ઇલેક્ટ્રોવોલ્ટ મળે યાદ રાખજો કિલોમાં નહીં મળે પછી પાછો 1000 વડે ભાગાકાર કરવા પડે ત્યારે તમને કિલો ઇલેક્ટ્રોવોટ આન્સર મળશે બરાબર ચલો આગળ વાત કરીએ તો આ તો ઉદાહરણ નંબર 3 ઉદાહરણ નંબર 4 જોઈએ ઓકે નથી ઉદાહરણ નંબર 5 છે તો ઉદાહરણ નંબર 5 કે ભાઈ ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ ઇન્ટુ આઈ કેરેટ આપ્યું છે અને ડેલ્ટા એક્સ બરાબર તમને આપ્યું છે કે ભાઈ ડેલ્ટા એક્સ બરાબર 1 સેન્ટીમીટર લ્યો ડેલ્ટા એક બરાબર શું લઈ લ્યો 1 સેન્ટીમીટર કંઈક આવું કંઈક આપ્યું છે જો કે ભાઈ એક્સ ડિરેક્શન આપી છે આકૃતિ આપેલ છે તમને રકમમાં આ જે છે અહીંથી આ જે છે ડેલ્ટા એક્સ આપેલ છે અને અહીંથી કોઈ બિંદુ પી છે ત્યાં એ વાય દિશા ડિરેક્શનમાં આપેલું છે અને અહીંથી આ 0.5 મીટર આગું છે હાલો રેડી તો સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટ ડેલ્ટા એક્સ બરાબર 1 સેન્ટીમીટર ઉગમ બિંદુ પર મૂકેલો છે અને તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર 10 એમ્પિયર ચલો લખતા જઈએ આઈ બરાબર 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે વાય અક્ષ પર 0.5 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે આપણે જોઈએ છે ચુંબકીય ક્ષેત્ર અતિ લંબાઈ અથવા તો ડાયરેક્ટ બાયો સાવર્ટ લઈ લો ડાયરેક્ટ તો બાયો સાવર્ટ નો ફોર્મ્યુલા આવશે ડીબી બરાબર મ્યુ 0 ડિવાઇડેડ બાય આઈડીએલ ડિવાઇડેડ બાય સાઇન થીટા હોય એકચ્યુઅલી ડિવાઇડેડ બાય શું આવશે આર સ્ક્વેર તો અહીંયા તમે જોશો ચુંબકીય ક્ષેત્ર અને આઈડીએલ બંને કેવી દિશામાં છે 90 હા બંને કેવી દિશામાં છે 90 ડિરેક્શનમાં તો થીટા બરાબર હું લખશું અહીંયા બોલો જોઈએ 90 તો હવે વેલ્યુ જ મૂકવાની છે મ્યુ 0 આની આખી વેલ્યુ શું થાય 10 ની -7 આની વેલ્યુ 10 ની -7 થાય યાદ રાખશો પ્રવાહ તમને આપ્યો છે આઈ 10 આપ્યો છે ચલો રેડી હવે ડીએલ એટલે ડેલ્ટા એલ કે ડીએલ ડેલ્ટા એક્સ સીધું આપણે 1 સેન્ટીમીટર લખી શકાય 1 ગુણ્યા 10 ની -2 અંતર આપ્યું છે કેટલું 0.5 પણ સેન્ટીમીટર છે મીટર જ છે નો સ્ક્વેર બસ સોલ્વ કરો એટલે ચુંબકીય ક્ષેત્ર મળશે ભલે સૂક્ષ્મ મળ્યા કારણ કે સૂક્ષ્મ છે ને તો તમને ચુંબકીય ક્ષેત્ર પણ કેવું મળશે સૂક્ષ્મ ડીબી સોલ્વ કરો આન્સર મળશે 4 ગુણ્યા 10 ની -8 ટેસ્લા એકમ લખવો ફરજિયાત છે યાદ રાખજો એકમ નહીં લખો અડધો માર્ક કાપી શકે છે ચલો પાંચમા પછી 6th સમ જે છે એ પણ લઈ લઈએ સાથે સાથે આમ તો ઈઝી છે પરંતુ આવા જ પ્રશ્નો જે છે પૂછાતા હોય છે અને વિદ્યાર્થીઓ લોચા મારીને આવતા હોય છે એક્ઝામ્પલ નંબર 6 આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચલો આકૃતિ આ રીતે આપી છે તમને આ રીતે અહીંયા આગળ તમને એવું કહેવામાં આવે છે 12 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે 2 સેન્ટીમીટર ત્રિજ્યા છે 2 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ચાપમાં વાળ્યો છે ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી છે કેટલું છે બી તો સીધા વિભાગો વડે એટલે સીધા વિભાગ એટલે આ સીધો વિભાગ પછી વર્તુળાકાર વિભાગ વડે બરાબર છે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે ને કઈ રીતે જુદું પડે છે બહુ ઈઝી વસ્તુ છે પહેલી વસ્તુ એક યાદ રાખો ઉદાહરણ નંબર 8 આપણે ભણ્યા હતા કે જ્યારે પ્રવાહ જે છે તારમાં વહેતો હોય તો તારના અક્ષ ઉપર
તારના અક્ષ ઉપર આવેલા બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર 0 મળે. એટલે કે માની લો આને આપણે અહીંયા બિંદુ અહીંયા ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો આની લાઈન ઓફ એક્શન આગળ કરો તો આ તાર અહીંયાથી પસાર થાય છે. હા, તો આના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. આવું યાદ રાખવાનું. એટલે નોટ કેવી થઈ ગઈ યાદ રાખવાની કે પ્રવાહધારિત તારના અક્ષ ઉપર તે તાર દ્વારા મળતું ચુંબકીય ક્ષેત્ર હંમેશા કેવું હોય? શૂન્ય હોય. બરાબર. તો હવે તમે જો આ તાર જે છે એ સીધો આમાં જ પસાર થાય છે. એની લાઈન ઓફ એક્શન આગળ કરો, કાર્યરેખા આગળ લંબો કરો. ક્યાંથી પસાર થઈ? બી માં. તો આ તાર દ્વારા આના ઉપર ચુંબકીય ક્ષેત્ર મળે નહીં. સેમ આ તાર દ્વારા પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળે નહીં. માત્ર કોના દ્વારા મળશે? અર્ધવર્તુળ દ્વારા. અને એ મેળવવું હોય તો મેળવી શકાય. ફોર્મ્યુલા છે આપણી પાસે μ0 I θ ડિવાઇડેડ બાય 4πr. 4πr. જ્યાં થીટા બરાબર શું લખવાનું? અર્ધવર્તુળ. તો થીટા બરાબર શું થાય? પાઈ. ત્યાં આગળ રેડિયનમાં જ લખવું ખાસ કરીને. 180 લખશો તો પાછું એ ડિગ્રીમાં છે, પાછું રેડિયનમાં કન્વર્ટ કરવું પડશે. તો I થીટાની જગ્યાએ શું લખશો? પાઈ. 4πr. પાઈ કેન્સલ. તો μ0 I ડિવાઇડેડ બાય 4r. તો અહીંયા તમને વિદ્યુત પ્રવાહ પણ આપ્યો છે 12 એમ્પિયર. ત્રિજ્યા પણ આપેલી છે. માત્ર કિંમત મૂકો, આન્સર લાવો. ચલો ક્લિયર, સમજાણું? તો આ લખવું પડશે તમારે કે ભાઈ આના દ્વારા નહીં મળે. કેમ? તો નોટ લખવાનું કે ભાઈ તારની અક્ષ ઉપર રહેલા બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર તાર દ્વારા શૂન્ય મળે છે. અહીં દર્શાવ્યા પ્રમાણે 12 એમ્પિયર નામ મીન્સ સ્ટેટ સીધો તાર જે છે એની કાર્યરેખા જે છે બી માંથી પસાર થાય છે. એટલા માટે આ તાર દ્વારા બી ઉપર મળતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. તો છઠ્ઠો સમ જે છે, અને તમને એવું કીધું પૂર્ણ વર્તુળ કરવામાં આવે ને. બીજો કેસ આપ્યો છે આખું વર્તુળ કરો. તો કે આખું વર્તુળ કરો તો ફોર્મ્યુલા શું થાય? બોલો જોઈએ. μ0 I ડિવાઇડેડ બાય 2r છે ને ફોર્મ્યુલા. μ0 I ડિવાઇડેડ બાય 2r. ખાલી કિંમત મૂકવાની છે. અને છેલ્લો કેસ આવો આપ્યો છે કે ભાઈ આ ફિગરને આ રીતે કરવામાં આવે સેમ ટુ સેમ. તો શું ફેર પડશે? ચુંબકીય ક્ષેત્રમાં શું ફેર પડશે? તો કે બધું સરખું, મૂલ્ય સરખું. પણ તમે જો આને તમે આમ ફેરવો તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં જાય? આને જો તો બંનેમાં માત્ર દિશા જે છે ઉલટે જશે. જો આ અંદર જતી દિશામાં હોય તો આ બરાબર છે. ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય સમાન રહેશે. અહીંયા જે મળ્યું એ જ આન્સર અહીંયા મળશે, પણ દિશા જે છે એ બદલાઈ જશે. તો આ ઉદાહરણ નંબર તો 6. થોડોક લાંબો સમ છે, જોશો તમે. બધા જ કેસીસ આપણે ડિસ્કસ કરી લીધા. ઉદાહરણ નંબર 7. 10 સેન્ટીમીટર ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતું નંબર ઓફ આંટા 100 જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? ગૂંચળાના કેન્દ્રમાં પૂછું તમને. તો ફોર્મ્યુલા આપણી પાસે છે કેન્દ્રનો, μ0 I ડિવાઇડેડ બાય 2r. પણ આ એક આંટા માટે છે. ધીસ ઇઝ ફોર ઓનલી 1 ટન. પણ n આંટા હોય તો n મલ્ટીપ્લાય કરી દેવાનું બસ. આમાં માત્ર હવે કિંમત જ મૂકવાની રહી. n કેટલા આપે છે? 100. μ0 કેટલું થાય? ઇન્ટુ 10⁻⁻⁷. r કેટલો આપ્યો છે? 100 નહીં, 10 સેન્ટીમીટર. 10 × 10⁻². માત્ર કેલ્ક્યુલેટર ચલાવો. જો આમાં ફોર્મ્યુલા જો યાદ હશે આ ચેપ્ટરમાં, આમ જોવા જઈએ તો આમ સહેલું છે. કેમ સહેલું છે? કે ફોર્મ્યુલા રિલેટેડ છે. જો ફોર્મ્યુલા યાદ છે તમને તો એક્ઝામ્પલ આવડે છે, નહીં તો નથી આવડતો. તો ફોર્મ્યુલા યાદ રાખવા જરૂરી. ઉદાહરણ નંબર 7 પછી ચલો ઉદાહરણ નંબર 8 થઈ ગયો છે. ઉદાહરણ નંબર 9 જોઈએ. ઉદાહરણ નંબર 9. 1 સેન્ટીમીટર ત્રિજ્યા. જેમ હું લખું છું ને એમ જ લખવાનું તમારે એક્ઝામ ની અંદર. બરાબર છે? ગિવન ડેટા, ફાઇન્ડ ડેટા અને કેલ્ક્યુલેશન. 1 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે r આપ્યું છે. 0.5 મીટર લંબાઈ. ઓકે. નો સોલેનોઇડ 500 આંટા. હવે અહીંયા ઉપર લખી નાખો ભાઈ, આ સોલેનોઇડ નો દાખલો છે. 500 આંટા n. જો તમને એવું કીધું હોય એકમ
મીટર દીઠ આટાની સંખ્યા તો સ્મોલ એન લેવું. કાંઈ ન લખ્યું હોય, ખાલી કીધું હોય 500 આટા, 1000 આટા, 2000 તો કેપિટલ એન. આ યાદ રાખજો, કેપિટલ એન અને સ્મોલ એમ એન. સોલેનોઇડ માં 5 એમ્પિયર નો પ્રવાહ પસાર કરવો. ચાલો રેડી. સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? હવે સોલેનોઇડ માં ફોર્મ્યુલા છે મુન્ની, B = μ0 ni. રેડી. હવે અહીંયા ખાસ યાદ રાખો, સ્મોલ એન એટલે થાય શું? તો કે કેપિટલ એન ના છેદમાં એલ. તો કેપિટલ એન I ડિવાઇડેડ બાય એલ. બસ આમાં ખાલી વેલ્યુ મૂકવાની છે. μ0 ખબર છે, 4 × 10⁻⁷. કેપિટલ એન 500, પ્રવાહ 5, સ્મોલ એલ 0.5. બરાબર છે. આર ની કોઈ જરૂરિયાત અહીંયા દેખાતી નથી. આર આપ્યો છે પણ જરૂરિયાત નથી. ઇઝ ધેટ ક્લિયર? ચલો, તો આ તો ઉદાહરણનો 9મો એક્ઝામ્પલ. હવે વાત કરીએ ઉદાહરણનો 10મો એક્ઝામ્પલ. આ બધા પ્રેક્ટિસ કરવા જોઈએ. જેવી રીતે હું સ્પીડથી કરું છું એવી રીતે સ્પીડથી તમારે બધા એકવાર પ્રેક્ટિસ કરી લેવા જોઈએ. બરાબર. 10મો, કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH 3 × 10⁻⁵ ટેસ્લા આપેલ છે. આ ક્ષેત્ર દિશાની ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. તો આકૃતિ બનાવવી પડશે. આકૃતિ વગર ખબર નહીં પડે તો આને ઉત્તર કહેવાય. સોરી, ઉત્તર ઉપર હોય ક્યાં? અથવા તો હવે કામ કરીએ, ઉત્તર દક્ષિણની જગ્યાએ આપણે નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. હવે ગુજરાતી નામ લખવાની જરૂર નથી, ખબર જ છે આપણે. તો ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ. એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, દક્ષિણથી ઉત્તર તરફ. જે આ BH આપ્યો છે એ. આગળ વાત કરીએ. એક લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે. 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવ્યો છે. તો સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવ્યો છે. તેમાંથી પ્રવાહ પસાર થતા પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ છે. પૂર્વથી પશ્ચિમ તરફ પ્રવાહની દિશા છે. આ રીતે રાખવામાં આવ્યો છે, પૂર્વથી પશ્ચિમ. તો હવે તમે જો ચુંબકીય ક્ષેત્ર ઉપર જાય છે, જોજો બરાબર. આના ઉપર લાગતું બળ જે છે કેમ લાગશે? ચુંબકીય ક્ષેત્ર ક્યાં જાય છે? ઉપર, એટલે હથેળી ઉપર. પ્રવાહ જે છે એ આંગળીઓ લેવી છે, એટલે આપણે આખું ફેરવું પડે. હથેળી તો ઉપર જ રાખવાની છે. બરાબર છે. હથેળી ઉપર, પ્રવાહ બાજુ. તો એનો મતલબ ચુંબકીય બળ જે છે આના ઉપર લાગતું ચુંબકીય બળ અંદર તરફ હશે. બરાબર છે, અંદર તરફ હશે. પણ અહીંયા આપણે ડિરેક્શનની કોઈ માહિતી નથી માંગી. આ તો મેં તમને ખાલી જસ્ટ સમજાવ્યું. તો તમને એવું પૂછ્યું છે કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ મેળવો. તો ફોર્મ્યુલા તો બિલ સાઇન થીટા છે આપણી પાસે. એકમ લંબાઈ દીઠ કાં તો તમે L = 1 લઈ લો અને કા L ને છેદમાં જવા દો. બે માંથી એક. કા L = શું લઈ લો? 1, અથવા તો F ડિવાઇડેડ છે આપણે, તો BI sin θ. તો ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 3 × 10⁻⁵. પ્રવાહ આપ્યો છે 1. ખાસ યાદ રાખજો sin θ. θ જો તમે, પ્રવાહ આમ જાય છે, ચુંબકીય ક્ષેત્ર 90 એંગલ બને છે. જો અહીંયા આગળ તમને આ રીતે આપેલ છે, ચુંબકીય ક્ષેત્ર પણ ઉપર જાય છે, પ્રવાહ નીચે આવે છે, ઉપર જાય છે, કોઈ પણ. બરાબર. તો આવા કેસમાં બળ જે છે શૂન્ય થાય, યાદ રાખવું. તો બસ કેલ્ક્યુલેશન કરો, આન્સર લેવો. પછી બીજું કઈ પૂછ્યું છે? દક્ષિણ તરફ B આપ્યું છે, દક્ષિણથી ઉત્તર તરફ હોય. કોણ? પાછો આજ પૂછ્યું છે, B કેસ. તો અહીંયા F શું મળે? 0. તો આ તો ઉદાહરણ નંબર 10. ચલો આગળ લઈએ. ઉદાહરણ નંબર 11. પાસ પાસે વીંટાળેલા 100 આટા વાળું, લખીએ 100 આટા વાળું 10 સેન્ટીમીટર ત્રિજ્યા, 10 સેન્ટીમીટર ત્રિજ્યા R, એક વર્તુળાકાર ગૂંચળું 3.2 એમ્પિયર. જોયું? હું આમ લખું છું ઊંધું. 3.2 એમ્પિયર પ્રવાહ. પેલા ડેટા લખી નાખવાનું, પછી ખબર પડે છે હું તો કે પૂછડી એમ્પિયર છે તો પ્રવાહ છે.
ધરાવે છે. એમાં પહેલું મેળવું છે ગુચળાના કેન્દ્રમાં વિદ્યુત નથી, ક્ષેત્ર કેટલું આવશે, એટલે ચુંબકીય જ હોય. તો કેન્દ્ર પર બી મેળવો. તો સાહેબ આ તો આવેલું છે μ0I/2R. પણ આ એક આટા માટે છે, તમને આટા હોવા આપ્યા છે તો આપણે n લખવું પડે. ચલો આમાં ખાલી કિંમત મૂકો, આન્સર લઈ આવશો. ચલો બી, ગુચળાની ચુંબકીય મોમેન્ટ કેટલી થશે? હવે ચૂડામો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ IA, એક જ આટો હોય તો IA, અને આટા વધી ગયા હોય તો ના IA, NIA. ઓકે, આમાં માત્ર કિંમત મૂકવાની છે. પ્રવાહ આપ્યો છે, સાંભળો, રેડિયસ આપ્યો છે તો અહીંયા હજી થોડુંક આગળ લખવું પડશે, πr². હજી થોડુંક આગળ લખવું પડે, πr², કારણ કે એરિયા આપ્યો નથી તો રેડિયસ આપ્યું છે πr². આમાં માત્ર કિંમત મૂકશો અને ત્યારબાદ તમને સી કીધું છે કે ગુચળાના બી ની અંદર જ કંઈક એક્સ્ટ્રા કંઈક આપ્યું છે, જોઈએ કે જેથી તેના વ્યાસ સાથે એક રેખાસર એવી સમક્ષિતિજ રીતે પ્રવર્તે છે, જેથી શરૂઆતમાં ગુચળાની અક્ષ આ ક્ષેત્ર દિશામાં હોય. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગુચળું 90 કોણે ભ્રમણ કરતું ફરે છે. ઓકે, એમાં કઈ પ્રોબ્લેમ નથી. હવે સી, ગુચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્ય કેટલા હશે? તો ટોર્કનું મૂલ્ય એટલે કે થીટા બરાબર 0, ત્યારે ટોર્ક કેટલું થાય? ટોર્કનું ફોર્મ્યુલા હું MB sin થીટા, MB sin થીટા તો કોસ નો આવેલા, ઉર્જામાં કોસ આવે. હા, ટોર્ક બરાબર MB sin થીટા. ન યાદ આવતો P sin થીટા, પેલામાં P sin થીટા, આમાં શું આવશે? MB sin થીટા. આમાં વેલ્યુ મૂકો, એક વખત થીટા બરાબર 0 લઈ લો, એક બરાબર થીટા બરાબર શું લેવાનું છે? 90. ફોર્મ્યુલા જ છે MB sin થીટા. sin 0 શું થાય? 0. sin 90 માં વેલ્યુ જે આવશે, મોમેન્ટ અહીંયા મળી ગઈ છે, ચૂડામો અહીંયા મળી ગયો છે, એ ચૂડામો અહીંયા મૂકી ચુંબકીય ક્ષેત્ર છે આપણી પાસે, આર્યું આમાંથી મેળવેલું. એટલે આ બધું હોય તો જ અહીંથી મળશે, નહીતર નહીં મળશે. મોમેન્ટ અહીંથી મૂકો, ચુંબકીય ક્ષેત્ર અહીંયા મૂકો, થીટા તમને ખબર છે 90, sin 90. તો પરિણામી ટોર્ક કીધો છે, તો બંનેનો સરવાળો કરશો. પરિણામી ટોર્ક તમને 2 × 10⁻2 ન્યૂટન ઇન્ટુ મીટર મળી જશે. ચલો 12મો સમ જે છે એ થિયોરી છે, ખાલી વાંચજો. કેમાં? હા. જડત્વની ચાક માત્રા મેળવો. એમાં એવું છે, જડત્વની ચાક માત્રા માટે થોડીક લાંબી પાછી મારે તમને થિયરી સમજાવવી પડશે. કેમ? તો કે I આલ્ફા, તમને કોણીય વેગમાન નું સૂત્ર પાછું સાબિત કરાવવું પડશે. તમને ખ્યાલ હોય તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા, આવું ફોર્મ્યુલા આવતું હતું. હા કયો છો ખાલી. અને I આલ્ફા નું ફોર્મ્યુલા આવે d² θ/dt². બરાબર છે. એના વ્યૂ ઉપર જવું પડશે, એને આપણે લાસ્ટ રાખીએ કારણ કે થોડોક સમય આમાં વયો જશે સમજાવવામાં. ચલો 12મો 13મો છે કે છે? ચલો તો 13મો લઈ લઈએ. પેલા આપેલ પરિપથમાં આકૃતિમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે. જો દર્શાવેલ, હવે જે મેં તમને સમજાવ્યું હતું ને આખું કે ભાઈ એમીટર શા માટે જરૂર પડી, ગેલોમીટરમાં શન્ટ રેઝિસ્ટન્સ શા માટે મૂકવો જોઈએ, એવો જ દાખલો આપ્યો સેમ ટુ સેમ. કે સાંભળજો બરાબર, RG ગેલોમીટરનો અવરોધ તમને 60 ઓહ્મ આપ્યો છે, બરાબર છે? કેટલો આપ્યો છે? 60. અને તમને એવું કહેવામાં આવે છે કે ભાઈ આ એક બેટરી છે, સાંભળજો, 3 ઓહ્મ નો રેઝિસ્ટન્સ છે અને 1 ગેલોમીટર અહીંયા તમે જોડી દીધું, જેનો રેઝિસ્ટન્સ કેટલો છે? 60. તો જો RG 60 હોય, બરાબર છે, અને તો કરંટની વેલ્યુ કેટલી મળે? જો તો વોલ્ટેજ તમને આપ્યો છે, વોલ્ટેજ કુલ વોલ્ટેજ 3 વોલ્ટ, અહીંયા ખાલી આકૃતિ નથી આપી પણ આકૃતિ આ પ્રમાણે આપેલી હોવી જોઈએ. તો 3 વોલ્ટની બેટરી છે, તો આના રિલેટેડ આપણે પ્રવાહ મેળવીએ તો પ્રવાહ શું મળે જોવું જોઈએ. તો કે V ડિવાઇડેડ બાય આ બંનેનો સરવાળો 3 + 60, તો 3 ડિવાઇડેડ બાય 3 + 60 કેટલું થાય કેવું જોઈએ? તો 0.047 ઓહ્મ.
હા 476 છે, ચલો 48. હવે સમજો તમે, પણ હકીકતમાં આ મળવું જોઈએ. 60 આ જે છે એડિશન કર્યું, એડિશન કરવાનો હોય, નો કરવાનો હોય. આપણે તો કેવો જોઈએ ભાઈ આમાંથી પ્રવાહ, તો હકીકતમાં આપણો આન્સર આવો હોવો જોઈએ કે જો ગેલોનોમીટર જે છે શૂન્ય લેવામાં આવે તો I બરાબર V બાય R, વોલ્ટેજ કેટલો 3, ઓહમ કેટલો 3, 1 એમ્પિયર આનો રિયલ આન્સર આવવો જોઈએ, પણ આવતો નથી. એટલે હવે એને કીધું બી માં કે તમે RS શન્ટ અવરોધ 0.02 ઓહમ જોડી દો સમાંતરમાં. તો આને સમાંતર તમે RS 0.02 જોડો તો આપણે આનો ઇક્વિવેલન્ટ જોવો પડશે, બરાબર છે. અથવા તો ડાયરેક્ટ લખો તોય ચાલે કે તો હવે વિદ્યુત પ્રવાહનો ફોર્મ્યુલા શું થાય, તો કે V ના છેદમાં 3 તો છે જ, આનો ઇક્વિવેલન્ટ શું થાય, તો ઉપર ગુણાકાર 0.02 મલ્ટીપ્લાય 60, 0.02 પ્લસ 60, બરાબર. અને V બરાબર શું છે કયો જોઈએ, 3. આનું કેલ્ક્યુલેશન કરશો તો તમને મળશે 0.99 એમ્પિયર. મળવો કેટલો જોઈએ, મળે છે કેટલો, તો આપણે સમતુલ્ય ગણી શકાય. તો આખો એક્ઝામ્પલ આ પ્રમાણે છે. અને છેલ્લે લખ્યું છે કે શૂન્ય અવરોધ વાળા આદર્શ મીટર માટે તો આન્સર હોય કે ધારો કે આ શૂન્ય જ લઈ લો, કાંઈ છે જ નહીં, તો 3/3 શું થાય, 1. રેડી. તો કમ્પ્લીટ જે મેં તમને થિયરી સમજાવી હતી એ જ થિયરી ઉપર આખો એક્ઝામ્પલ તમને આપેલો છે, ઉદાહરણ નંબર 13. હવે ત્યારબાદ ટેક્સ એક્સરસાઇઝ ની અંદર હવે આ MCQ રિલેટેડ નાના નાના પ્રશ્નો છે, હું ફટાફટ લઈ લઉં. સ્વાધ્યાય, હા, 8 સેન્ટીમીટર ત્રિજ્યા, 8 સેન્ટીમીટર ત્રિજ્યા, કેટલા આટા છે, 100 આટા. તારના એક વર્તુળાકાર ગૂંચળામાં 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ફોર્મ્યુલા લખી આપું છું, μ0 I ડિવાઇડેડ બાય 2R. આ એક આટા માટે છે, પણ અહીંયા આટા n આપ્યા છે, ખાલી કિંમત મૂકવાની છે. બીજો એક્ઝામ્પલ લઈએ. એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તારને 20 સેન્ટીમીટર અંતરે કોઈ એક બિંદુ P છે, ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય, તો લાંબો સીધો પ્રવાહધારિત તાર થી r અંતરે બિંદુ P પર મળતું ચુંબકીય ક્ષેત્રનો ફોર્મ્યુલા μ0 I ડિવાઇડેડ બાય 2πr. ઉદાહરણ નંબર 8. ફોર્મ્યુલા આપણે યાદ હોવું જોઈએ. મેં કીધું ને ફોર્મ્યુલા યાદ હશે તો તમારી સ્પીડ ઊભી નહીં રહે, ફટાફટ જશે, ખાલી વેલ્યુ જ મૂકવાની રહી ખાલી. ચલો ત્રીજાની વાત કરીએ કે સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશામાં, ખાસ કરીને લખું નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. તો સીધા તારમાંથી 50 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશામાં જાય છે, એટલે ઉત્તરથી દક્ષિણ દિશામાં એટલે આ દિશામાં વિદ્યુત પ્રવાહ જાય છે, ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. તારની પૂર્વમાં 2.5 મીટર, તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા કોઈ બિંદુ P પાસે, એટલે આ ફોર્મ્યુલા જ વાપરવાનો છે. આમાં પ્રવાહ આપણે ઉપર લીધો હતો, તો અહીંયા આગળ ફોર્મ્યુલા જ આવશે B બરાબર μ0 I ડિવાઇડેડ બાય 2πr. જ્યાં r બરાબર શું લેવાનું, 2.5 મીટર. ચોથો સમ જે છે, માથા પરથી થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર, હવે માથું આવે એટલે વિચાર કરે આવો દાખલો જોયો જ નથી, 90 એમ્પિયર પૂર્વથી પશ્ચિમ દિશા, ખાસ કરીને જો દિશા આપી હોય તો અહીંયા નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ દોરવું જ. 0. માથા ઉપરથી છે હજી તો 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ, પૂર્વ આ પૂર્વ છે, પૂર્વથી પશ્ચિમ દિશામાં પ્રવાહ જાય છે. આ તારમાં 1.5 મીટર, 1.5 મીટર દક્ષિણ દિશામાં નીચે કીધું સરી, તો અહીંયા આગળ 1.5 મીટર P બિંદુ છે. આના જેવું જ છે કે ફોર્મ્યુલા જોઈએ છે B μ0 I ડિવાઇડેડ બાય 2πr. જ્યાં r બરાબર શું લેવાનું, 1.5 મીટર. પાંચમો સમ લઈ લઈએ. 0.15 ટેસ્લા, ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું છે, 0.15 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર સાથે 30 નો ખૂણો બનાવે છે. કેટલો ખૂણો બનાવે છે,
30 નો ખૂણો બનાવે છે. દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ તાર પર લાગતા ચુંબકીય બળની દિશા મેળવો. બળની દિશા નહીં, બળનું મૂલ્ય કેટલું હશે? તો હવે કોઈ પ્રવાહધારિત તાર હોય એના ઉપર લાગતું ચુંબકીય બળનો ફોર્મ્યુલા શું થાય? બિલ સાઇન થીટા. બરાબર છે, બિલ સાઇન થીટા. પણ એકમ લંબાઈ દીઠ કીધું છે, એટલે એલ બરાબર 1 મીટર લઈ લેવાનું. તો એફ બરાબર શું થાય? બિલ સાઇન થીટા. ખાલી કિંમત મૂકવાની રહી, બધી કિંમત મૂકો, આન્સર લ્યો. તો આ 5 એક્ઝામ્પલ આપણે ફટાફટ લીધા. છઠ્ઠો એક્ઝામ્પલ જે છે એ પણ આ જ રીતનો છે. આવા એમસીક્યુ પૂછી શકે તમને. બરાબર, 3 માર્કમાં પૂછવા શક્યતા ઓછી. 3 માર્ક માટે, કદાચ 2 માર્ક માટે પણ પૂછી શકે તમને. ચલો, એમસીક્યુ નંબર 6, સોરી, સ્વાધ્યાયનો દાખલા નંબર 6. 3 સેન્ટીમીટર લંબાઈ, 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જેને એક સોલેનોઇડ માં, હવે આ વસ્તુ સોલેનોઇડ ઉપર થઈ ગઈ, સોલેનોઇડ ની વાત કરીએ. એક સોલેનોઇડ માં તેની અક્ષને લંબ રૂપે મૂકેલો છે. એટલે સોલેનોઇડ માં મૂક્યું છે, એટલે સોલેનોઇડ માં શું હોય? ચુંબકીય ક્ષેત્ર હોય. એટલે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત તાર મૂક્યો છે, એટલે ભલે લખ્યું સોલેનોઇડ, પણ ફોર્મ્યુલા તો આજ આવશે, બિલ. એફ બરાબર શું આવશે? બિલ સાઇન થીટા. તો આની અંદર થીટા 90 આવશે. વિદ્યુત પ્રવાહ આપ્યો છે, ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.27 એમ્પિયર. તો એફ જોઈએ છે, ફોર્મ્યુલા જ છે, બિલ સાઇન થીટા. વેલ્યુ મૂકો, થીટા બરાબર શું લેવાનું? 90. 6th પછી 7th. 4 સેન્ટીમીટર અંતરે રહેલા 2 લાંબા સીધા તાર, 2 લાંબા સીધા તાર બંને એકબીજાથી 4 મીટરે રહેલા છે, સેન્ટીમીટર છે. આમાંથી 8 એમ્પિયર વહે છે, બીજામાંથી 5 એમ્પિયર. એક જ દિશામાં જાય છે. તો એના 10 સેન્ટીમીટર લંબાઈ, તો તાર એ, તાર બી, એના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ મેળવો. તો લંબાઈ લેવાની 10 સેન્ટીમીટર, આર લઈ લેવાનો 4 સેન્ટીમીટર, અથવા તો વાય લઈ લો. ફોર્મ્યુલા શું છે આપણી પાસે? બી બરાબર μ0 I1 I2 L ડિવાઇડેડ બાય 2/r. ડી લખો, અહીંયા મેં આર લીધો છે, આને શું કીધું છે? આર. આર લ્યો, વાય લ્યો, ડી લ્યો, બંને વચ્ચેનું લંબ અંતર, બંને તારો વચ્ચેનું લંબ અંતર લેવાનું. તો આ 7મો સમ હતો. સેન્ટીમીટર લંબાઈ, 80 સેન્ટીમીટર ના લંબાઈના એક સોલેનોઇડ પર પાસે દરેક 400 આંટા વાળા 5 આવરણ. તો 400 આંટા વાળા 5 આવરણ, ટોટલ કેટલા આંટા થઈ ગયા? 2000. આંટાની સંખ્યા 2000. સોલેનોઇડ નો વ્યાસ, વ્યાસ એટલે ડાયામીટર 1.8 સેન્ટીમીટર. જો સોલેનોઇડમાં 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેના કેન્દ્ર પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર, ફોર્મ્યુલા તો આપણી પાસે આ છે, મુન્ની. સોલેનોઇડ આવે એટલે μ0 Ni. પરંતુ ડાયામીટર નો કોઈ અર્થ રહેતો નથી. સોલેનોઇડ નો કેસ આવે ત્યારે રેડિયસ આપ્યો, ડાયામીટર આપ્યો, ભૂલી જાવ, જરૂર નથી. અહીંયા કેપિટલ N I ડિવાઇડેડ બાય શું લેવાનું? L. બજો કેપિટલ N આપ્યું છે, લંબાઈ આપી છે, વિદ્યુત પ્રવાહ આપ્યો છે, તો ચુંબકીય ક્ષેત્ર તમે આરામથી મેળવી શકો. ખાલી કિંમત જ મૂકવાની રહેશે. હવે ત્યારબાદ 9મો સમ જોઈએ. 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ ગૂંચળાને 20 આંટા છે, 20 આંટા છે, 10 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર છે, 10 સેન્ટીમીટર. ઓકે, તો આનો એરિયા ગણવો હોય, જરૂર પડશે તો લેશું, કારણ કે એરિયા ગણવો જ પડશે. ચલો, એરિયા 10 ગુણ્યા 10 કેટલું થશે? 100 સેન્ટીમીટર સ્ક્વેર. આગળ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતા હોય, I બરાબર
12 એમ્પિયર. આ ગૂંચળાને શિરોલંબ લટકાવેલું છે, શિરોલંબ લટકાવેલું છે અને ગૂંચળાના સમતલને લંબ 0.80 ટેસ્લાના મૂલ્ય એટલે ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.80 ટેસ્લા અને ચુંબકીય ક્ષેત્ર સાથે 30 નો ખૂણો બનાવે છે. કેટલો ખૂણો બનાવે છે? 30 નો. તો ટોર્ક મેળવો. થાય તેરે બિના મીન્સ બિના સાઇન થીટા. તો ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, પ્રવાહ આપ્યો છે, આટા યસ. એરિયા ખાસ યાદ રાખજો, એરિયા જે છે 100 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર લખવું. એરિયા આપ્યો છે અને થીટા પણ 30 તમને આપ્યો છે. માત્ર તમે અમારી કિંમત મૂકો, કેલ્ક્યુલેટર ચલાવો, આન્સર લઈ આવો. તો આ તો સ્વાધ્યાયનો 9મો એક્ઝામ્પલ. હવે ત્યારબાદ ઉદાહરણની સ્વાધ્યાયનો 10મો એક્ઝામ્પલ. ઉદાહરણ બોલાઈ જાય છે પણ સ્વાધ્યાયનો કે બે ચલિત ગૂંચળાઓ M1 અને M2 ની વિગત નીચે મુજબ આપી છે. R1 10 ઓહમ, N1 30, એરિયા 1 3.6 ગુણ્યા 10⁻³ મીટર ઘન મીટર સ્ક્વેર આપ્યો, સોરી. અને ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું છે 0.25 ટેસ્લા. આ જ વસ્તુ પાછું ગૂંચળા 2 માટે પણ આપી છે, લખી લઈએ. R2 આપ્યું છે 14, સીધો ડેટા આપેલો છે, રકમ જ આવી છે ડેટા વાળી ડાયરેક્ટ કે R2 બરાબર 14 ઓહમ, N2 આટાની સંખ્યા 42, એરિયા 2 આપ્યું છે 1.8 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર અને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.50 ટેસ્લા. તમને એવું કહેવામાં આવે છે કે બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક સરખા છે. તો સ્પ્રિંગ અચળાંક એટલે કે ની કિંમત સરખી છે. તો M1 અને M2 માટે વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર. તો પહેલા વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર થાય શું? ન યાદ હોય તો બીના = K ફાઈ યાદ કરો. એમાંથી તમે ફાઈ ને કરતા બનાવો તો BINA ડિવાઇડેડ બાય K. એમાંથી I ને આને છેદમાં લઈ લ્યો તો φ ડિવાઇડેડ બાય I, BNA ડિવાઇડેડ બાય K. આને કહેવાય પ્રવાહ સંવેદિતા બરાબર BNA ડિવાઇડેડ બાય K. આ ફોર્મ્યુલા થયો. તો હવે તો કે પ્રવાહ સંવેદિતા પહેલાની ભાગ્યા પ્રવાહ સંવેદિતા બીજાની. તો લખવાનું પ્રવાહ સંવેદિતા પહેલાની, પ્રવાહ સંવેદિતા બીજાની. જોઈએ અહીંયા લખીએ BNA ડિવાઇડેડ બાય K 1 1 1 1 લખી નાખીએ. આને છેદમાં છે, ઉપર લખીએ B1 સોરી B2 N2 A2 ડિવાઇડેડ બાય K2. પણ તમને અચળાંક સરખા આપ્યા એટલે બે ઉડાડી દો પહેલા જ તે. અહીંયા બાજુમાં લખવું જોઈએ કે K1 બરાબર શું છે, બાકી બધી કિંમત અહીંયા દેખાય છે, મૂકો, આન્સર લાવો. હવે તમને વોલ્ટેજ સંવેદિતા પણ કીધી છે. આના ઉપરથી લખીએ કે વોલ્ટેજ સંવેદિતા થાય શું? તો કે એક R વધારી દો, બીજું કાંઈ કરવાનું નથી. શું વધારવાનું છે? R. તો આ જ વસ્તુ પ્રવાહ સંવેદિતા જો ભણાઈ ગઈ હોય તો અહીંયા વોલ્ટેજ એટલે એકના એકમાં નહીં કરતા હોય કે સાહેબ આવું જ કીધું છે આપણે કે આ કાઢ નાખવાનું પછી અહીંયા વોલ્ટેજ કરવાનું. હે તો હવે એક અહીંયા R1 વધશે, R1 ને ઉપર શું વધશે એ ઉડવાનું નથી. રેડી? તો તમે આ એક્ઝામ્પલ આમ જોવા જઈએ તો થોડોક લાંબો એક્ઝામ્પલ છે, બરાબર છે, પણ ઈઝી એક્ઝામ્પલ છે, 3 માર્ક માટે પૂછી શકે તમને. ઓકે, તો આ તો 10મો એક્ઝામ્પલ. ક્યાં સુધી છે સિલેબસમાં હમણાં? હા 13 સુધી છે. ઓકે, તો સ્વાધ્યાયનો 11મો એક્ઝામ્પલ આવડશે? કરાવી દો વાલો ભાઈ, કઈ બાકી રાખ્યા નથી. એક ઓરડામાં 6.5G સ્પીડ નથી, આ બરાબર છે, ગોસ છે. તો ગોસ એટલે શું થાય? 10⁻⁴ ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર
આ ક્ષેત્રમાં લંબ રૂપે એક ઇલેક્ટ્રોન આટા મારે છે કેટલી ઝડપથી 4.8 ગુણ્યા 10 ની માઇનસ માઇનસ નથી પ્લસ 6 મીટર પ્રતિ સેકન્ડ થી આટા મારે છે કોણ તો કે ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો અને વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા મેળવો તો કેમ હશે તો આખી થિયરી લખવાની ઇલેક્ટ્રોનની આખી થિયરી લખવાની કે જ્યારે કોઈ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં આટા મારે ત્યારે એના ઉપર એક બળ લાગે કયું ચુંબકીય બળ એનું ફોર્મ્યુલા શું F = Q of V cross B એના અનુસંધાને આપણે જોવા જઈએ તો બળ જે છે કેન્દ્ર તરફ લાગે બરાબર છે તો આપણે 4 પોઈન્ટ લેવાના A B C D તો ચારે ચાર ઉપર કેન્દ્ર તરફ બળ લાગતું હોવાથી આ વિદ્યુત ભાર છે તો વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળમય ગતિ કરે છે હવે R મેળવવો છે તો R નો ફોર્મ્યુલા શું થાય mv/qb તો દળ 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31 વેલોસિટી 4.8 10 ની 6 વિદ્યુત ભાર 1.6 10⁻⁻19 ચુંબકીય ક્ષેત્ર 6.5 ગુણ્યા 10 ની માઇનસ 4 કેલ્ક્યુલેટ કરો થઈ જશે ચલો 11 પછી એમાં તમને 12 આપ્યો છે પ્રશ્ન 11 માં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણની આવૃત્તિ મેળવો તો આપણે આવર્તકાળ યાદ હોય 2πm ડિવાઇડેડ બાય આનો ઊંધીનો કરી નાખો એટલે ફ્રીક્વન્સી શું થાય આવડે કે નહીં વેરી ગુડ ચાલો હવે 13મો જે છે એ બીના સાઇન થીટા છે તમે જાતે કરજો બીના સાઇન થીટા તો સ્વાધ્યાયના ઉદાહરણના જેટલા સમ હતા એ બધા આપણે જોયા